આ બુલેટિનમાં કયા મહત્વના ખબરો છે એના પર નજર કરી લઈએ તો રાજ્યમાં ખાતરની જે તંગી સર્જાઈ છે તેના વિશે મંત્રી રાઘવજી પટેલે શું નિવેદન આપ્યું છે એ જાણીશું। ઉપરાંત રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે જે વિપક્ષે પ્રહાર કર્યા છે તેના ઉપર મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે એના વિશે પણ જાણીશું। ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું છે એના વિશે માહિતી મેળવીશું। ઉપરાંત ઉત્તરાખંડમાં પરિસ્થિતિ શું છે વરસાદની એના અંગે પણ જાણીશું। આ સિવાય દેશ દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જાણીશું, પણ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક। ખાતરની અછત, વરસાદની સ્થિતિ અને વિધાનસભાના ચોમાસુ સત્ર અંગે થઈ ચર્ચા। રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીની કરી સમીક્ષા। ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। ખાતરની વિતરણ વ્યવસ્થા અંગે તપાસ કરવા અધિકારીઓને અપાયા આદેશ। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, જ્યાં ખાતરની અનિયમિતતા હશે ત્યાં લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કરાશે કાર્યવાહી। રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે વિપક્ષના આરોપ પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા। કહ્યું, રાજ્યમાં 31,700 શિક્ષકોની ચાલી રહી છે ભરતી પ્રક્રિયા। કચ્છ જિલ્લામાં પણ 4,100 શિક્ષકોની કરાશે ખાસ ભરતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીની કરી સમીક્ષા। જૂના મકાનોના રેસ્ટોરેશનની કામગીરીનું કર્યું નિરીક્ષણ। સોમનાથ છાત્રાલય, 10 ઓડી, વણિક પરિવારની ચાલી અને આશ્રમ શાળા જેવા મકાનોની કામગીરી નિહાળી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય ભવનનું કર્યું લોકાર્પણ। 1 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલું છે કર્તવ્ય ભવન। વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવાનો હેતુ। 6 સરકારી વિભાગોની એક જ સ્થળે થશે કામગીરી। ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાં વાદળ ફાટતા તબાહી। 150 લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે। 4 લોકોના મળ્યા મૃતદેહ। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। પ્રધાનમંત્રીએ પણ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો મેળવ્યો તાગ। ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત। ગંગોત્રી નેશનલ હાઈવે બંધ। મસૂરી, ઋષિકેશ, હરિદ્વાર, નૈનીતાલ સહિતના શહેરોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર કરાઈ રજા। કારણ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ। વિપક્ષના હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત। બિહારની મતદાર યાદી મુદ્દે વિપક્ષના સભ્યોએ આજે પણ મચાવ્યો હંગામો। સંસદના બંને ગૃહમાં આજે મહત્વના 5 વિધેયક પર ચર્ચા થવાની છે। સતત 3 વાર ઘટાડા બાદ ચોથી વખત રેપો રેટમાં કોઈ બદલાવ નહીં। રિઝર્વ બેંકે રેપો રેટ 5.5% પર રાખ્યો યથાવત। આરબીઆઈના ગવર્નરે કહ્યું, ભારતની અર્થવ્યવસ્થામાં તેજી। જીડીપી વિકાસ દર 6.5% પર યથાવત રહેવાનું અનુમાન।